નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો સતત આજે 1150મો એપિસોડ અને 1150મા એપિસોડનો એકમાત્ર મુદ્દો અને મુદ્દો છે અમને જીવવા દો. અમને જીવવા દો હું કહેવા માંગુ છું ગુજરાતની જનતા વતી, ગુજરાતના નાગરિકો વતી, નેતાઓને. હું કહેવા માંગુ છું અમને જીવવા દો ગુજરાત અને ગુજરાતના નાગરિકો વતી અધિકારીઓને. અને એટલે કહેવા માંગુ છું હવે આ શાંત પ્રદેશમાં, બાપુના પ્રદેશમાં ડર લાગે છે. સ્કૂલે જતા બાળકોને ડર લાગે છે, પિકનિક ઉપર બાળકોને મોકલતા ડર લાગે છે, રોડ ઉપર સવારી કરતા ડર લાગે છે. એટલે જ મુદ્દો છે અમને જીવવા દો. આ પાંચે દુર્ઘટનાઓ માત્ર 5 દુર્ઘટના નથી, આટલા જ લોકો નથી ગયા, અનેક દુર્ઘટનાઓ થાય છે ને આપણા લોકો જાય છે અને આપણે સરકારી રાહે સહાય ચૂકવી દઈએ છીએ. તપાસ થાય છે, તપાસ બાદ શું થાય છે આપણે નથી જાણતા. આ વખતે રાજકોટમાં પણ એસઆઈટીએ તપાસ શરૂ કરી છે. સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં એસઆઈટીએ તપાસનો અહેવાલ પણ માત્ર 72 કલાકમાં ગૃહ રાજ્યમંત્રીને પણ આપ્યો છે, સરકાર સુધી પહોંચાડ્યો છે. આજે દિવસભર બેઠકોનો દોર પણ ચાલ્યો છે. એસઆઈટીના સભ્યો ગાંધીનગર પહોંચ્યા હતા, સવારે પણ તેમને મિટિંગ કરી અને અત્યારે પણ ફરી એકવાર મિટિંગ ચાલી રહી છે. અને આ મિટિંગમાં ડીજીપી પણ છે, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર પણ હતા, પોલીસના અધિકારીઓ પણ હતા અને એબીપી અસ્મિતાએ, આપ તમામ લોકો જાણો છો, દર્દ સાથે આ દુર્ઘટના શનિવારે થઈ અને રવિવારે 9 વાગ્યાથી મેં શરૂ કરેલું અને કહેલું મારી પાસે પુરાવા છે, આ ગોટાળાના કારણે દુર્ઘટના થઈ છે. મેં કહેલું અહીંયા હેતુફેર કરવામાં આવ્યો છે જમીનનો, રેસિડેન્શિયલ જમીન જે હતી એના ઉપર કોમર્શિયલ એક્ટિવિટી થઈ છે, રેસિડેન્શિયલ પ્લોટ. સાથે જ મેં એ પણ કહેલું કે પોલીસે ખોટી રીતે પરમિશન આપેલી હતી. મેં એ પણ કહેલું કે માર્ગ અને મકાને ખોટો રિપોર્ટ પણ આપેલો હતો. એ તમામને સરકારની એસઆઈટીએ પણ એના રિપોર્ટમાં આપણે તથ્યો સામે આવ્યા છે અને ક્લિયર કટ કેસ છે, ક્લિયર કટ કેસ છે. મારા 27-28 લોકોનો જીવ રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ શહેર પોલીસ, રાજકોટ શહેર અને જિલ્લા સાથે જોડાયેલા અલગ અલગ સરકારી વિભાગોની બેદરકારી, નફટાઈ, નાલાયકી જે ગણો હોય એના કારણે ગઈ છે. અને હું નથી કહેતો, હવે આખું ગુજરાત જાણે છે. પણ એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ પણ આ જ કહ્યું છે. આજે આમાં તો સંપૂર્ણતઃ એકદમ ફૂલ પ્રૂફ કેસ છે કે કોમર્શિયલ એને નથી, ત્યાં આ પ્રકારે સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. આ બધા પ્રકારના મુદ્દાઓ જે રીતના તૈયાર થયા છે, 164ના નિવેદન લેવામાં આવશે. માનની ડીજીપી સાહેબ પોતે આ ગુનાની તપાસનું સુપરવિઝન કરે છે, એટલે તપાસ યોગ્ય થશે એની ખાતરી આપવામાં આવે છે. પહેલી વાર પ્રમાણિકતાથી કહું તો પહેલી વાર આશા જાગી છે. સુરત તક્ષશિલા કાંડમાં કોઈ ઠોસ કદાચ કાર્યવાહી ન થઈ. મોરબીની અંદર શું થશે હું નથી જાણતો. વડોદરાની અંદર ન્યાય અપાવવામાં કમસે કમ હું તો નિષ્ફળ છું, પરંતુ રાજકોટના કેસમાં લાગી રહ્યું છે કે ન્યાય થશે અને અહીંયા અધિકારીઓ વિરુદ્ધ હવે કાર્યવાહી થઈ છે. અધિકારીઓની ધરપકડ થશે તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. ટીપીઓ, ટાઉન પ્લાનિંગ ઓફિસર, એમને પણ બોલાવાયા, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, એ સહિતના અન્ય ઓફિસરોને પણ બોલાવાયા. અને જે અત્યારે મિટિંગ મળી છે અથવા મળી રહી છે અથવા પૂરી થવા આવી હશે, એમાં મને જે જાણકારી છે પ્રકારે જે સસ્પેન્ડેડ અધિકારી સાથે જ જે પણ લોકો આ કાંડમાં સામેલ છે, એફઆઈઆરમાં નામ નથી, એમના નામ ઉમેરવા માટે કઈ કઈ પ્રક્રિયા હોઈ શકે, એમની ધરપકડ કેવી રીતે કરી શકાય, તેનું મંથન થઈ રહ્યું છે. મને એ પણ જાણકારી છે કે આ ટીપીઓ સહિત રાજકોટના અનેક અધિકારીઓ અરબોની સંપત્તિ ધરાવે છે, કેટલાક કરોડોની નહીં, અરબોની. 10 પેઢી તરી જાય ને એટલું ધન ભેગું કર્યું છે. સરકારી પગારમાં 2 છેડા પરાણે મળે છે. કેટલાકના ફાર્મ હાઉસો છે તો કેટલાકના પેટ્રોલ પંપો છે. જો કે આ પહેલી વાર નથી, આવું સતત થતું રહ્યું છે. અહીંયા માત્ર અધિકારીઓ જ નહીં,
પદાધિકારીઓ માટે પણ બોલવું પડશે, રાજકોટ કોર્પોરેશનના નેતાઓ માટે પણ બોલવું પડશે. અત્યાર સુધી 2021માં શરૂ થયો ગેમ ઝોન, ત્યારથી આજ સુધી જેટલા પણ કમિશનરો, કોર્પોરેશન પોલીસના કમિશનરો હતા, તેમનો પણ જવાબ લેવા આવવાનો છે. અન્ય અધિકારીઓનો પણ જવાબ લેવાનો છે. મારી હાથ જોડીને એસઆઈટીને વિનંતી છે, એ વખતેથી લઈ આજ સુધીના એ વિસ્તારના કોર્પોરેટર, ધારાસભ્ય, બીજા નેતાઓ, આ બધાની પૂછપરછ કરવામાં આવે, બધાનું ડિટેલ બિલિંગ કઢાવવામાં આવે અને આ ગેમ ઝોન જોડે જોડાયેલા જે લોકો હતા ને, સંચાલકો, એમની સાથેનું એમનું કનેક્શન ચેક કરવામાં આવે તો સીધો જવાબ મળી જશે. સીધો જવાબ મળી જશે. આ પાપ કોનું છે, કોના કારણે આ બધું થતું રહ્યું. ભારતીય જનતા પક્ષે આજે પત્રકાર પરિષદ કરી રાજકોટમાં. રાજકોટના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પણ એ પત્રકાર પરિષદમાં હતા, સાંસદ રામ મોકરિયા પણ હતા, ભારતીય જનતા પક્ષના નેતાઓ પણ હતા. અને એમ પણ કહેવાયું ત્યારે કે હવે મતગણતરીના દિવસે ઉજવણી નહીં કરે ભારતીય જનતા પક્ષ. કાર્યકર્તાઓને એમ પણ કહેવામાં આવ્યું કે મતગણતરી સ્થળ પર પણ ન પહોંચવું. ખેર, ન જ થવી જોઈએ ઉજવણી, ન જ થવી જોઈએ. પરંતુ પત્રકારોએ જ્યારે સવાલ પૂછ્યા ત્યારે રાજકોટના એ નેતાઓ મૌન રહ્યા. મારી હાથ જોડીને વિનંતી છે આ નેતાઓને, જે બોલકા નેતાઓ છે, કાશ આ 28 જિંદગીઓ ગયા પછી 2 મિનિટનું તમે જાહેરમાં મૌન પાડ્યું હોત, 2 મિનિટનું મૌન પાડ્યું હોત ને, તો પણ અમારો ગુસ્સો ઓછો થતે. તમને એ નથી યાદ આવ્યું. ખેર, અપેક્ષા પણ નથી. એ કોંગ્રેસ, ભાજપ, કોઈની જોડે અપેક્ષા નથી અપેક્ષા. હવે માત્ર અપેક્ષા છે ન્યાય માટેની, માત્ર અપેક્ષા છે જેન્યુન તપાસ થાય અને કોઈની પણ શરમ વગર કાર્યવાહી થાય. ખેર, આ જ ચીફ ઓફિસર, મેં એ દિવસે કહ્યું હતું, રવિવારે સવારે 9 વાગે, 10 વાગે, 12 વાગે ને 1 વાગે સતત હું કહેતો હતો ડંકાની ચોટ ઉપર, મારી પાસે પુરાવા છે. પોલીસ કમિશનરે અનઅધિકૃત રીતે ખોટી પરમિશન આપી છે પાસ કાઢી આપવાની, એન્ટર થવાની. અને મેં એ પણ કહ્યું હતું કે પીડબ્લ્યુડી વિભાગની મંજૂરી પણ અભિપ્રાય લેવાયો છે, ફાયરનો અભિપ્રાય નથી લેવાયો. અને એ જ દિવસે પત્રકાર પરિષદમાં મેં પૂછ્યું અને સ્પષ્ટ થયું, પણ એ પત્રની ફૂલ સ્ક્રીન કોપી જોજો આપ. આ પરમિશન છે, આ મોતનો પરવાનો છે, આ જ પરવાનો ભારે પડ્યો છે. આ પરવાનાના સમયે જ તપાસ કરી હોત. 21 રાઇડ છે, 21 રાઇડ. આ તપાસ કરી હોત કે રાઇડનો જે પરવાનો આપી રહ્યા છીએ એ ખરેખર આપવા લાયક છે કે નહીં, તો આ સ્થિતિ ના સર્જાતી. અને એના નીચે એડિશનલ પોલીસ કમિશનરની સિગ્નેચર છે, જેમની ટ્રાન્સફર થઈ છે. પરંતુ હું જાણું પણ છું, સમજું પણ છું, માનું પણ છું અને વિશ્વાસ પણ છે, આશંકા પણ છે કે આ પ્રકારની પરમિશન વહેવટથી થાય છે. અને દરેક અધિકારી પરમિશન માટેના પૈસા નથી લેતો, પણ એમના વહીવટદાર ખોટી રીતે ફાઇલ પુટઅપ કરે છે અને પરમિશન અપાય છે. 21/11/2023નો આ પત્ર છે અને આ પત્રમાં રેસવે એન્ટરપ્રાઇઝના નામથી આ લેવામાં આવી છે પરમિશન, ટિકિટ વેચવા વિશે અને એ પ્રકારની પરમિશન આપી છે. ખેર, ફાયર બ્રિગેડના અધિકારી, ચીફ ફાયર ઓફિસર એમ કહેતા હતા કે પરમિશન વિશે અમે જાણતા નથી અને અમને પોલીસે કોઈ પરમિશન માટે અભિપ્રાય માગ્યો નથી. એ હકીકત છે, માગ્યો નથી. પણ હા, ચીફ ફાયર ઓફિસરે અર્ધ સત્ય કહ્યું હતું, કારણ કે એ જે પોલીસે પરમિશન આપી હતી પાસ માટેની, એની સીસી એટલે કે નકલ રવાના ફાયર ઓફિસરને કરવામાં આવી છે. આ જે બુકિંગ લાયસન્સ છે ને એનું, અને એ નકલ રવાના જ્યારે ઇન્વર્ટ થઈ હશે અને ચીફ ફાયર ઓફિસર સાહેબના ધ્યાનમાં આવ્યું હોત અને એ વખતે એમને જો તપાસ કરવી હોત અને કરી હોત તો કદાચ આ દુર્ઘટના ના થઈ હોત. 27-28 લોકો આપણા વચ્ચેથી આજે ન ગયા હોત. આવો સાંભળી લઈએ ચીફ ઓફિસર સાહેબે એ દિવસે જાણી જોઈને અર્ધ સત્ય કેવી રીતે બોલ્યું હતું, જુઠ્ઠાણું કેવી રીતે ફેલાવ્યું હતું. ટીઆરપી ગેમ ઝોનની પોલીસે પરમિશન આપી હતી. એ સમયે શું પોલીસે આપનો અભિપ્રાય લીધો હતો? અત્રેથી કોઈ એવો અભિપ્રાય માંગવામાં આવેલ નથી, અત્રેથી આપેલ પણ નથી. સર, ફરી એક વખત, કેમ કે પોલીસ કમિશનર એવું કહી રહ્યા છે કે અમે મંજૂરી આપી હતી, અમે માર્ગ અને મકાન વિભાગ અને ફાયર વિભાગની અભિપ્રાય લીધો. ના, અત્રેથી કોઈ એવો અભિપ્રાય આપવામાં આવેલ નથી કે માંગેલ નથી. માલિકે કે એણે કંઈ લીધેલો? કોઈ પણ આજ દિન સુધી ટીઆરપીનો આપણે એનઓસી માટે અરજદાર થયેલ નથી. મને ભરોસો છે, એક સંકલ્પ પણ છે
આના માટે જે પણ લોકો જવાબદાર છે, અધિકારીઓ હોય કે પદાધિકારીઓ, એમના હાથ ઉપર હાથકડી જોવી છે હાથકડી. કારણ કે મેં આંસુ જોયા છે એ 27-28 લોકોના પરિવારજનોના. મેં દર્દ મહેસૂસ કર્યું છે અને ત્યારે જ આ દિલને ટાઢક મળશે જ્યારે જવાબદારોના હાથ ઉપર હાથકડી લાગશે, જેલના સળિયા પાછળ હશે અને કાનૂની કાર્યવાહી પણ સત્વરે થાય અને કસૂરવારને સજા મળે. સમજવું જરૂરી છે કેમ આ સ્થિતિ સર્જાતી હોય છે. શું પદાધિકારીઓની પણ જવાબદારી હોય છે કે એકલા અધિકારીઓની? શું પદાધિકારી અધિકારી બંને મળેલા હોય છે, એટલે કે નેતા અને અધિકારી બંને મળેલા હોય છે એટલે આ સ્થિતિ સર્જાય છે? આખી સ્થિતિને જાણવી છે. રાજેશભાઈ ભટ્ટ સાહેબ પૂર્વ ચીફ ફાયર ઓફિસર છે. M.A. પટેલ સાહેબ નિવૃત્ત સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર છે. ભટ્ટ સાહેબ આપનાથી શરૂઆત કરીશ, કેમ કે પરમિશનની એ જ રાત્રે આપ મારી સાથે જોડાયા હતા શનિવારે અને સ્ટેન્ડિંગના ચેરમેને કહ્યું હતું કે ફાયરની પરમિશન નહોતી. એ હકીકત છે, ફાયરની પરમિશન નહોતી, પણ પોલીસે જે પરમિશન આપી હતી બુકિંગ માટેની એની સીસી ચીફ ફાયર ઓફિસરની કરેલી હતી. સર, આપ શું માનો છો? ફાયર વિભાગ જાણી જોઈને કાર્યવાહી નહીં કરી હોય, કાર્યવાહી કરવાનું એમના પરવ્યુમાં નહીં આવતું હોય, કે પછી કોઈ નેતાના દબાણમાં આવું થતું હશે? આપનો અનુભવ શું કહે છે? રોનકભાઈ, આપે જે અત્યારે વર્ણન કર્યું એ જો હકીકત હોય કે પોલીસ વિભાગ દ્વારા એનું બુકિંગ લાયસન્સની મંજૂરી આપ્યાની નકલ સીસી કોપી કન્સર્ન જે બી ડિપાર્ટમેન્ટને મોકલાઈ હોય તો એ કોપી અરજી ઇન્વર્ટ થયાની જાણ બરોબર છે. એ કોપીના આધારે કન્સર્ન ગેમ ઝોનના સત્તાધિકારીઓ કે જે લોકો બી કન્સર્ન માલિકો હતા એ લોકોએ ભલે વ્યક્તિગત અરજી ના કરી હોય, પણ પોલીસે જ્યારે મંજૂરી આપી છે તો એ પબ્લિક ગેધરિંગ લોકેશન સમજીને સામેથી તપાસ કરવી આવશ્યક હતી. જરૂરી જાણ કમિશનર સાહેબની સમક્ષ મૂકવી જોઈએ અને કમિશનર સાહેબના ધ્યાને બી દોરવું જોઈએ કે આ રીતે પોલીસ કમિશનરશ્રી તરફથી આ રીતે મંજૂરી આપવામાં આવી છે, ફાયર વિભાગમાં આ રીતે કોઈ આપણે કાર્યવાહી વ્યક્તિગત નથી કરી, તો આ અંગે જરૂરી સ્થળ તપાસ કરીને જો અયોગ્યતા જણાય, પ્રોપર સેફટી ના જણાય, તો ત્યાં જ એક તબક્કે એને સીલ કરી દેવું જોઈએ. ભટ્ટ સાહેબ, દુઃખની વાત જોજો, મારી જોડે પુરાવો છે. એનું પહેલા દિવસથી રાત્રે આપ સાથે વાત થયેલી, હું મોડી રાત્રે નીકળેલો, વહેલી સવારે મારી જોડે પુરાવો હતો જે મેં આજે રજૂ કર્યો છે અને ડંકાની ચોટ ઉપર કહું છું એ સાચો જ છે, એ નકલ સાચી જ છે. એ ટેમ્પરરી બુકિંગ માટેની પરમિશન હતી 1 મહિનાની અને એને 1 વર્ષ સુધી લંબાવી આપવામાં આવેલી. દુઃખની વાત જુઓ ભટ્ટ સાહેબ, પહેલી પરમિશન વખતે પણ કાર્યવાહી ના થઈ, એના પછી ફરીથી 1 વર્ષ સુધી આ બધું ચાલ્યું, કાર્યવાહી ના થઈ. આ શું બતાવે છે અને આપનો અનુભવ શું કહે છે? શું કોઈ રાજનેતાઓ પ્રેશરાઇઝ કરતા હોય છે અધિકારીઓને કે ભાઈ જવા દો, કે પછી અધિકારીઓની આળસ હોય છે કે અધિકારીઓના વેસ્ટર્ન ઇન્ટરેસ્ટ હોય છે? માત્ર આ કિસ્સા પૂરતી વાત નથી કરતો, આપના અનુભવના આધારે જાણવું છે. નહીં, ઘણી વખત આ પ્રકારની ત્યાં આગળ શું કાર્યવાહી થઈ એ ખબર નથી મને, પણ આ પ્રકારની કાર્યવાહી જ્યારે બનતી હોય છે તો અનેક ભલામણો હોય છે, હું એનો અસ્વીકાર નથી કરતો, ઉતાવળ કરવા માટે, જલ્દી એનઓસી રિલીઝ કરવા માટે, પણ જ્યાં સુધી અમદાવાદનો અમારો વિષય હતો તો જ્યાં સુધી અમારી રિક્વાયરમેન્ટ ફૂલફિલ ના થાય ત્યાં સુધી અમે લોકો એનઓસી ઇસ્યુ નહોતા કરતા. આ ઉતાવળે જો એનઓસી ઇસ્યુ થઈ ગઈ હોય કોઈ પણ ભલામણના આધારે તો ખૂબ જ ગંભીર બાબત છે અને દુઃખદ હકીકત છે અને જે કાયદાની ભાષામાં ગુનો સાબિત થઈ રહ્યો છે. સાહેબ, બહુ રસપ્રદ વાત કહું, હું રાત્રે ગયો જી સાહેબ, હું રાત્રે ગયો, મેં એ જ શેડની પાછળના ભાગમાં, જો ક્લિપ હશે તો એ પણ પ્લે કરીશું, એક્ઝેક્ટ એ શેડની પાછળ જનરેટર રૂમ છે, ખુલ્લો રૂમ છે. જનરેટરની બાજુમાં સાહેબ ફાયરનો પંપ છે, 2 ખુલ્લી પાઇપ છે અને એની ઉપરનું રેપર મેં જોયું. આ જુઓ સાહેબ, હું દ્રશ્યો બતાવું છું, આપ ટેલિવિઝન જોઈ શકતા ખબર નથી, મેં એના ઉપરનું રેપર જોયું સાહેબ, તો મેન્યુફેક્ચરિંગ ડેટ છે ને એ દુર્ઘટના જે બની એના 3 દિવસ પહેલાં 21/5ની મેન્યુફેક્ચરિંગ ડેટ હતી ત્યાં આગળ, 21/5ની સાહેબ, 21/5ની મેન્યુફેક્ચરિંગ ડેટ કે જે પંપ 21/5 બનેલો છે. અને એ પણ જોજો સાહેબ, અને એ પણ જોજો કે એની ઉપર રેપર જે હતું ને એ પ્લાસ્ટિક પીગળ્યું પણ નથી જ્યારે એટલી ગરમી હતી. એનો મતલબ સાહેબ શું સમજવો?
આપણી આંખોમાં ધૂળ નખવા માટે કોઈએ સલાહ આપી છે કે પંપ લાઈન મૂકી દે તું તાર? અને આ પ્રકારનો ખેલ કેટલો ઘાતક, અને આવી સલાહ આપવાવાળાને પણ તમને નથી લાગતું અંદર કરવા જોઈએ? આ તમારા સ્ક્રીન ઉપર મેં એ દિવસે ઘટનાના દિવસે બી જે મીડિયાના માધ્યમથી એ પંપ અને એનું પ્લાસ્ટિકનું રેપર મેં જોયેલું હતું. એ વખતે જ આ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે આટલી ગરમીમાં આ રેપર નથી ઓગળ્યું તો આ રેપર શું ફાયર રિટાર્ડન્ટ મટીરિયલનું હતું? જી સર. અને જો આ રેપર ફાયર રિટાર્ડન્ટનું હતું તો આ જગ્યાને કેમ આપણે સલામતી ના આપવામાં આવી? આ કઈક અંશે ગેરમાર્ગે દોરનારી બાબત છે. અને અમે લોકો અમદાવાદમાં જે પ્રેક્ટિસ કરતા હતા કે અમે મટીરિયલ તમારે ત્યાં આવી ગયું છે એ બિલના આધારે અમે લોકો એનઓસી ઇસ્યુ નહોતા કરતા. સંપૂર્ણતઃ જે રિક્વાયરમેન્ટ મુજબની સિસ્ટમ ગોઠવાઈ જાય, ફિઝિકલ વેરિફિકેશન થાય, એનું ટેસ્ટિંગ થાય, એની વિડીયોગ્રાફી થાય, ત્યારબાદ જ એનઓસી ઇસ્યુ કરવામાં આવતું હતું. અને એ જ પદ્ધતિ મુજબ અહીંયા પણ કરવું જોઈતું હતું. સર, આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા બદલ. મારી સાથે પટેલ સાહેબ જોડાયા છે. પટેલ સાહેબ વિભાગમાં લાંબા સમય સુધી, ખાસ કરીને પીડબ્લ્યુડી વિભાગમાં લાંબા સમય સુધી સેવા આપી છે, સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર છે પૂર્વ. પટેલ સાહેબ, આપ શું માનો છો? આખું કાંડ થયું, પીડબ્લ્યુડીએ ખોટો રિપોર્ટ આપી દીધો, કારણ કે મેં કમિશનરને પૂછેલું, પોલીસ કમિશનર, એટલે એમને એમ કહ્યું કે અમે પીડબ્લ્યુડીને અભિપ્રાય માગ્યો હતો. હવે અભિપ્રાય આપવા જેવું સાહેબ હતું જ નહીં ત્યાં આગળ કશું, તો પણ એમને પહેલો અભિપ્રાય આપ્યો છે, પાછું પરમિનન્ટ કરતાં ફરીથી અભિપ્રાય લીધો છે. શું અધિકારીઓ રોકડી કરવાના ચક્કરમાં અમારા જીવ સાથે રમે છે? શું અધિકારીઓને કોઈ પ્રેશરાઇઝ કરે છે એટલે આ બધું થાય છે? થાય છે કેમાં? રોનકભાઈ, પહેલાં તો આપને અભિનંદન. આપણે બે શબ્દો તમે બહુ સારી રીતે આ પ્રથમ વખત આ ડિબેટમાં લાવ્યા છો. આ બધા જે અત્યારે જે અગ્નિકાંડની ચર્ચાઓ બધે ચાલે છે બીજે બધે, કે અધિકારી અને પદાધિકારી. આમાં અધિકારી તો બહુ બધી ખબર પડે છે લોકોના. પદાધિકારી નામનું પ્રાણી કોણ છે, કેવી રીતનું કામ કરે છે, હજુ લોકોને પૂરી ખબર નથી પડી. આના માટે આપણે સમજવું હોય તો આઝાદી પહેલાં જે અંગ્રેજોની સરકાર હતી એ સરકારનો મુખ્ય હેતુ એવો હતો કે પ્રજાને ગુલામ રાખવી, ભયભીત રાખવી, અને એ ગુલામી તળે એ પ્રજાને રાખવી, અને પછી એ પ્રજાનું અને એના સંસાધનોનું શોષણ કરવું. ત્રીજો કામ હતું એ પણ અત્યારે ચર્ચામાં નથી લેતા, જે ધર્મનો પ્રચાર હતો. હવે આ બે જે કરવા માટે જે અંગ્રેજીની સરકાર હતી, આપણે આઝાદ થયા એટલે અંગ્રેજો ગયા અને આ નવા આપણા જે શાસકો આવ્યા. હું એના માટે બીજો શબ્દ સારો નહીં વાપરું, કારણ બીજો ખરાબ શબ્દ, કારણ કે એમાં ઘણા સારા માણસો પણ હશે. એટલે જે આ નવી આવૃત્તિ આવી, જે આપણી આઝાદીની જે કહેવાતા માણસો, જે કોર્પોરેટર અને સરપંચથી માંડીને છે મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધીનો આ જે નવી સિસ્ટમ, જે પદાધિકારીઓ જે લોકોમાંથી આવીને અને પદ લે છે, કોર્પોરેટર હોય, આપણે રાજકોટના આ કેસમાં કહીએ તો કોર્પોરેટર હોય, તેના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, મેયર હોય, સ્થાનિક MLA હોય, આ બધા જે વ્યક્તિઓ છે એ પદાધિકારીઓ જે લોકોએ એ શાસનની જવાબદારી નૈતિક રીતે સંભાળેલી છે. બીજું, અંગ્રેજોએ તંત્ર બનાવેલું નીચે, અધિકારીઓનું તંત્ર. એ તંત્રનું કામ શું હોય કે એમનો જે આ હેતુઓ જે શોષણના છે, ભયભીત રાખવાના, ગુલામ રાખવાના, એ તંત્ર બનાવ્યું, એને એવા કાયદા બનાવીને આપ્યા, અને એ પ્રમાણે એ લોકો કામ કરે. તંત્ર તો એના એ રહ્યું, પણ ઉપરની જે અધિકારી હતા, ઉપરના જે અંગ્રેજી શાસન હતું, એના જગ્યાએ પદાધિકારીઓ આવ્યા. તો મારી દૃષ્ટિએ પદાધિકારીઓની આ મોટામાં મોટી જવાબદારી થાય કે હું જે વિસ્તારમાંથી લોકોએ મને મોકલ્યો છે એ ખાલી ગાડીઓ લઈને ફરવા માટે કે રૂબાબ કરવા માટે, ખુરશીમાં વચ્ચે જઈને કમિટીમાં બેસવા માટે નથી. મારા વિસ્તારમાં લોક કલ્યાણના કામો માટે જે સરકારની યોજનાઓ છે, જે કંઈ બધું છે, એ લોકોના ભલા માટેનું બધું થઈ રહ્યું છે કે નહીં, કંઈ એવી કોઈ ગેરરીતો થતી હોય કે કેમ નહીં, આ બધું એણે પ્રજા વચ્ચે રહીને જોવાનું હોય. અને પછી અધિકારીઓ વચ્ચે બેસીને અધિકારીઓને સૂચના આપવાની હોય કે ભાઈ આ થવું જોઈએ, આ નથી થયું, આ બધું ધ્યાન. હવે આ પદાધિકારીઓના રોલની કોઈ ચર્ચા જ નથી કરતું. ખરેખર તો આપણે લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરવા જોઈએ કે એક રેલવેની દુર્ઘટના બની, એમાં લાલ બહાદુર શાસ્ત્રીજીએ રેલવે મંત્રીશ્રી તરીકે એમને રાજીનામું આપી દીધું. હવે કોઈ આવા છે માઇકા લાલ પદાધિકારીઓ કે જે મારા વિસ્તારમાં આવું કામ થયું, આવી જે દુર્ઘટનાઓ બની, તો મારે આ હોદ્દા પર ભડકી રહેવાનો કોઈ અધિકાર નથી. આવા દાખલા જ્યારે બેસશે ને
ત્યારે પ્રજામાં એક આ જે તંત્રનું જે છે મોરલ ઊંચું આવશે. એ પોતે જ જો એટલા દૂધના ધોયેલા હશે તો જ એનો પ્રભાવ છે તંત્ર ઉપર. હાલ તો જે અધિકારીઓનું તંત્ર છે એ હવે એના ઉપર આવીએ તો અધિકારીઓનું તંત્ર તો જે અંગ્રેજો હતા પહેલાં એના જ આપણે એડોપ્ટ કરેલું છે. એ પોલીસ મેન્યુઅલ હોય, એપીડબ્લ્યુના મેન્યુઅલ હોય. આપ સાહેબ એમ કહેવા માંગો છો કે નેતાઓના દબાણમાં અધિકારીઓ આ બધું ખોટું કરતા હશે? એ હવે આમાં એવું છે કે સાંઠગાંઠ થવાની પૂરી શક્યતા છે રોનકભાઈ. કેમ કે હવે જો એ હાઈકોર્ટ જજ હોય, આઈએએસ અધિકારી હોય, આઈપીએસ અધિકારી હોય કે ગ્રેડ અધિકારીઓ રિટાયર થયા પછી પણ પોતાને એક્સટેન્શનનું જોતા હોય છે, જે આ પદાધિકારીઓના હાથમાં હોય છે. માત્ર એનું સારું પોસ્ટિંગ જોતું હોય. સાહેબ એક્સટેન્શન પૂરતું નથી. આ બધા ટીપીઓ બીપીઓ પ્રોપર્ટી જોઈ આવો ને સાહેબ. હા, બરાબર. પગાર 50,000 માં 50 કરોડના ફાર્મ હાઉસ છે સાહેબ. જી નેતા તો ઇન્વેસ્ટમેન્ટ કરીને નેતા બને. જી સારા પોસ્ટિંગ જોતા હોય છે, એવા પોસ્ટિંગ પણ જોતા હોય છે. એટલે અધિકારીઓને એમને કોઈ અધિકારી સાહેબ પોસ્ટિંગ જોતું હોય, કોઈ બંદૂક તો લમણે મૂકતો નથી ને કે સહી કર, ગળું કાપવા તો આવતો નથી પદાધિકારી. આ તમારા માટે કરે સાહેબ? સાચી વાત છે. આ બધી મિલી ભગત થાય છે, એકબીજાનું સાચવી લેવાનું. મને ગમતો અધિકારી લઉં, મારું નીચે પણ કામ બજારમાં થાય, અધિકારી છે એના ઉપરવાળાને સાચવે, એકબીજાની શેષ. ખરેખર તો રોનકભાઈ ગુજરાત જેવું કામ કરવાનું કોઈ બીજે ક્યાંય મને સારું તંત્ર નથી લાગતું. ગુજરાતના અધિકારીઓને એટલી બધી ફ્રીડમ છે કે ક્યાંય કોઈને બંદૂકની ગોળી આપ બોલ્યા એ તે કોઈ કામ કરવાવાળા છે જ નહીં. મેં રાજકોટમાં જ્યારે બહુ બધા કોન્ટ્રાક્ટરોના અમુક પ્રશ્નો થતા એવા સમયે મારે નામ નહીં દેવું, એ માન્ય મંત્રીશ્રી જે હાલ ગવર્નર છે એમને મને સ્પેશિયલ ત્યાં રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનમાં અને મને કામ કરવાની લોકો કેવી વાત કરે એટલા ફ્રીડમથી મેં કામ કર્યું છે. એટલે ગુજરાત જેવું સ્વર્ગ છે, અધિકારીઓ માટે સ્વર્ગ છે, ધરતી પર સ્વર્ગ લાવી શકે છે. એમને એટલી ફ્રીડમ પણ છે, પ્રજામાંથી કોઈ રંજાડ નથી તો કરી શકે. પણ કરતા કેમ નહીં કરતા હોય આ તમે સમજો છો. ઘણું બધું એકબીજાનું આ અધિકારી ને પદાધિકારીની આ જે જુગલ જોડી જે છે એ કદાચ કામ કરતી હોય, જોડી એકબીજાને સાચવી લેતી હોય. પટેલ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ગુજરાત સ્વર્ગ છે એ સાચું છે. સ્વર્ગ જીવવા માટે છે અને બીજાને જીવવા દેવા માટે છે. સ્વર્ગ લૂંટવા માટે નથી અને એમને મારવા માટે નથી. હું ફરીથી ડંકાની ચોટ ઉપર કહું છું, વીજળી બોર્ડ, પુરવઠા વિભાગના અધિકારીઓ, કારણ કે કનેક્શન હાઈ ટેન્શન લાઇનનું કનેક્શન અપાયું હશે. પુરવઠા વિભાગના અધિકારીઓ, દુનિયાભરનું પેટ્રોલ ડીઝલ ત્યાંથી મળ્યું છે. એન્ટરટેનમેન્ટ ટેક્સ એટલે કલેક્ટરના અધિકારીઓ, આ બધાની મિલીભગત છે. અને હા, એ નેતાઓ પણ એટલા જવાબદાર છે જે ત્યાં મસ્તી લૂંટવા જતા હતા. અને એટલે જ એ તમામ અધિકારીઓ જેલ ભેગા થવા જોઈએ અને જેમને મસ્તી લૂંટી છે ને એ નેતાઓનો પણ એ જ પ્રકારનો હિસાબ થવો જોઈએ. રાજકોટના મોતના જોને તમામને હચમચાવી મૂક્યા છે. દોષી કોણ છે એની તપાસ પણ ચાલુ છે. હા, હું પ્રમાણિકતાથી કબૂલું છું, નૈતિકતાની રીતે અમારી જવાબદારી નહોતી, પરંતુ નૈતિકતાની રીતે અમારી પણ જવાબદારી હતી કે જો ધ્યાનમાં આવ્યું હોય તો એનું ઇન્વેસ્ટિગેશન કરીને એ વખતે પ્રસારણ કરવું હતું. હું પ્રમાણિકતાથી કહીશ, મારા ધ્યાનમાં નહોતું આવ્યું. ચૂંટણીના કવરેજ માટે હું ચોક્કસથી રાજકોટ ગયો હતો, પરંતુ આ ગેમ ઝોન મારા ધ્યાનમાં નહોતું આવ્યું. જો આવ્યું હોત તો હું 100% એને પ્રસારિત કરતે. પણ જ્યારે ઇન્વેસ્ટિગેશન કરીએ છીએ જર્નાલિસ્ટ તરીકે, ત્યારે આવી વાતો શોધવી જોઈએ અને આશા રાખું કે આવી શોધતા રહીશું. અને આવી જ અનેક પ્રોપર્ટીઓ અને પ્રોપર્ટી શબ્દ એટલે વાપરું છું કે આજકાલ સ્કૂલો પણ સંપત્તિમાં ગણાય છે સ્કૂલ સંચાલકો માટે. એવી જ જે આ પ્રકારની ગેરરીતિ ચાલે છે અને સરકારના ધ્યાનમાં લાવવું છે. આપ તમામ લોકો જાણો છો, સુરતનું તક્ષશિલા કાંડ થયેલું. તક્ષશિલા કાંડ એટલે થયેલું કે ટોપ ફ્લોર ઉપર ટેરેસમાં એક શેડ બનાવેલો અને આગ જે લાગી, શેડ ઉપર ટાયર હતા અને એ શેડના ફૂલ સ્ક્રીન દ્રશ્યો પણ જોજો. અને ત્યારબાદ સુરત મહાનગરપાલિકા સહિત તમામ નગરપાલિકાઓએ જ્યાં જ્યાં ગેરકાયદેસર શેડ હોય, જેને ડોમ કહીએ છીએ, એનું ડિમોલેશન શરૂ કર્યું. અમે પણ એનું પ્રસારણ કર્યું. પણ દુર્ભાગ્યપૂર્ણથી જોજો, 5 વર્ષમાં અનેક શાળાઓમાં ફરીથી એવા ડોમ બની ચૂક્યા છે. અમદાવાદમાં પણ એ પ્રકારના ડોમ છે. આપ એક શાળાના દ્રશ્યો જોજો. અમદાવાદની ઠક્કર બાપાનગરની શાળા, પતરાનું ઉપર ડોમ છે. એ જ પ્રકારે સરદાર ચોક પાસે આવેલી અંકુર અંગ્રેજી માધ્યમ શાળા, ઉદ્ગમ વિદ્યા મંદિર ગુજરાતી માધ્યમ શાળા, 3જા માળે પતરાનો શેડ છે. કૃષ્ણનગર વિસ્તારમાં કોમ્પ્લેક્સમાં આ પ્રકારની શાળા ચાલે છે. નીલમ બંગલોમાં પણ આ જ પ્રકારની શાળા છે. અનેક ટ્યુશન ક્લાસીસ ચાલે છે જ્યાં ઉપર શેડ બાંધેલા છે. હું ફરીથી કહું છું, અત્યારે એક પ્રક્રિયા શરૂ થઈ છે. આડેધડ
સીલિંગ થાય છે અને થવું પણ જોઈએ. ગેરકાયદેસર કોઈ પણ એક્ટિવિટી થતી હોય એને રોકવી જરૂરી છે, પણ એનાથી શિક્ષણ ન બગડે એ ધ્યાનમાં રાખવું પણ જરૂરી છે, એ પણ હકીકત છે. પણ મારો એટલો જ પ્રશાસનને સવાલ છે કે આટલા વર્ષો પહેલાં, 5 જ વર્ષ પહેલાં મોટી દુર્ઘટના બની, આટલા આપણા કુમળા ફૂલ ગયા, આપણે એમને જીવાડી ન શક્યા, આપણે એમની હત્યા કરી, આપણે એમને સળગાવી માર્યા અને ડોમ ઉપરથી કૂદવા મજબૂર કર્યા. શું આપણે ઈચ્છીએ છીએ અમદાવાદમાં પણ આવી દુર્ઘટના બને ને આપણા સંતાનો કૂદકો મારે? સુરતમાં પણ એ જ થાય કૂદકો મારે? સુરતમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે, અમદાવાદમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. અને આ નફ્ફટ સંચાલકો, માફ કરજો હું એટલે શબ્દ વાપરું છું કે તમે મા સરસ્વતીના પૂજારી નહીં, મા સરસ્વતીના પૂજારી નથી, તમે શિક્ષણને કારખાનું બનાવ્યું છે ને એટલે કહું છું. અને શેડ શાળામાં ના હોય, શેડ કારખાનાનો હોય, છત હોય, શિક્ષણમાં છત હોય અને એ શિક્ષકના આશીર્વાદથી બનેલી હોય, લક્ષ્મીના આશીર્વાદથી નહીં. કારણ કે આપ જોઈ શકો છો અને આ બધું ડીપીઓ, ડીઈઓ, શિક્ષણ વિભાગ બધાના ધ્યાનમાં છે. કોઈએ કોઈ કાર્યવાહી ના કરી, હજુ પણ છે, કોઈ કાર્યવાહી નથી કરતો. હા, સીલિંગ ચાલુ થઈ ગયું છે, બીજું પરમિશન નથી, સીલિંગ થાય છે. ફાયરની પરમિશન નથી, સીલિંગ થાય છે અને કરવું જોઈએ. પણ હા, એક પ્રક્રિયા સાથે કરવું જોઈએ જેથી શિક્ષણને નુકસાન ન થાય. પણ અત્યાર સુધી અનેક ગેરકાનૂની પ્રવૃત્તિઓ, ગેરકાનૂની નિર્માણ આ રીતે થયા છે. આપ એક પછી એક જોજો એ તસવીરો અને હાથ જોડીને વિનંતી કરું છું, દાદા રસ્તા ઉપર કોઈ પણ ટ્રાફિક હશે તો ચાલશે, એના ઉપર મોડા બુલડોઝર ફેરવજો. પણ જો બુલડોઝર હોય, અથોડો કોઈ હોય તો આ બધાને એક પછી એક કરીને તોડી દેજો. હદ કરી છે, તોડી દેજો. કારણ કે સુરતવાળી ઘટના હવે નથી જોવાતી, એ દ્રશ્યો હવે નથી જોવાતા. એટલે જ જે આપણા સંતાનો કૂદતા હતા ને દ્રશ્યો મેં નથી પ્રસારિત કર્યા. પણ મહેરબાની કરીને આ સ્થિતિ ફરીથી ના સર્જાય ને એ જોજો. ગેમ ઝોનની અંદર આ પ્રકારે ચોક્કસથી ગતિવિધિ શરૂ થઈ છે. અને ભાઈ રાજકોટની અંદર પણ, રાજકોટમાં પણ સાધુ વાસવાણી રોડ હોય, રૈયા રોડ હોય, જ્યાં રૈયા રોડ ઉપર જે થયું ત્યાં પણ આ જ પ્રકારના ડોમ બનાવેલા છે, આ જ પ્રકારના ડોમ. સુરતની અંદર પણ આ જ પ્રકારના ડોમ છે. જોકે સુરતના પૂર્ણ વિસ્તારમાં ખાનગી શાળાઓમાં સીલિંગ થયું. ફાયર અને મહાનગરપાલિકાની ટીમે સંયુક્ત રીતે હાથ ધરેલા કામગીરીનો ખાનગી શાળા સંચાલક મંડળ સમિતિએ વિરોધ કર્યો અને એવો પણ આરોપ લગાવ્યો કે ફાયર એનઓસી હોવા છતાં બિલ્ડિંગ ગેરકાયદેસર બતાવી સીલ કરવામાં આવ્યું. છેલ્લા 20 વર્ષથી ઉભેલી શાળાઓને તાત્કાલિક બંધ કરી દેવામાં આવી. પોલીસ કમિશનર સહિતનું પ્રશાસન પોતાને બચાવવા કામગીરી કરતા હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો અને એમ પણ કહેવામાં આવ્યું કે જ્યાં સુધી તમામ શાળાઓના જે સીલ લાગે છે નહીં ખુલે ત્યાં અન્ય શાળાઓ બંધ રાખી એનો વિરોધ કરવામાં આવશે. ખેર, આ તો શાળાની વાત થઈ. હવે સરકારી મેડિકલ કોલેજની વાત કરી લો. દીવા તળે અંધારું કેવું અંધારું છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ, અહીંયા 800 બેડની હોસ્પિટલ છે. મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભણે છે. હજુ સુધી મહાનગરપાલિકા તરફથી ફાયર એનઓસી મળી નથી. સમગ્ર મામલે ફાયર વિભાગનું કહેવું છે કે સિવિલ પ્રશાસનનું 8 વખત ધ્યાન દોર્યું છતાંય હજુ મંજૂરી માટેની 60% પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. તો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ જે છે ઇન્ચાર્જ, એમનું કહેવું છે કે એનઓસી માટેની પ્રક્રિયા ચાલુ છે. મારો સવાલ એ છે, પેલો ખાનગી સંચાલક તો માની લઉં, પણ આ તો સરકારી મેડિકલ કોલેજ છે ને. અને સ્થાનિક ધારાસભ્ય મને યાદ છે આ જ કાર્યક્રમમાં મેં જોડેલા અને એમને પણ આ જ ત્યારે વાત કરેલી. ખેર, મુદ્દાને આગળ વધારું. એડવોકેટ સુરેશભાઈ ફળદુ પીડિતોના વકીલ છે. હું એમને મળીને આવ્યો છું. વેદના મેં મહેસૂસ કરી છે, એમના શબ્દોમાં ને એમના હાવભાવમાં મેં મહેસૂસ કરી છે. આ વડીલને આંસુ ટપકવાના બાકી હતા. હું સર્કિટ હાઉસ મળ્યો તો મેં એમને જોયા છે, એમની સાથે પણ વાત કરીશ. અને દિવ્યેશભાઈ ચાવડા ડાયરેક્ટર છે નાલંદા એજ્યુકેશન ટ્રસ્ટ સુરતના, એમની સાથે પહેલાં વાત કરી લઉં. ફળદુ સાહેબ, તમારી પાસે આવું પહેલાં દિવ્યેશભાઈ સાથે વાત કરો. દિવ્યેશભાઈ, સીલિંગની પ્રક્રિયાનો તમે વિરોધ કર્યો, શું કારણ? અને મને એટલી ગેરંટી આપો, તમે વિરોધ કરવાના અધિકારી છો, ખોટી રીતે હેરાન કરાય છે તો પણ મને ગેરંટી આપો ને, જોડે રહીને બધા ડોમ તોડાવડા. રોનકભાઈ, સૌ પ્રથમ તો મારે એ વાત કરવી છે કે તક્ષશિલા કાંડ હોય કે રાજકોટનો ટીઆરપી કાંડ હોય,
એમાં જે કંઈ પણ બાળકોના અપમૃત્યુ થયા છે એ તમામ બાળકો કોઈક ને કોઈક શાળા પરિવારના બાળકો છે, એટલે કે અમારા પરિવારના બાળકો છે. એના અપમૃત્યુ માટે સમગ્ર ગુજરાતના શાળા સંચાલકો શોક વ્યક્ત કરે છે. તમે જે સવાલ કર્યો એના બાબતમાં મારે વાત કરવી છે કે ભાઈ જે સીલિંગની કાર્યવાહી અત્યારે સુરત કરવામાં આવી એમાં અચાનક જ કોઈ પણ પ્રકારની આગોતરી જાણ કર્યા વગર, કોઈ પણ પ્રકારની લેખિત નોટિસ કે કમિશનરશ્રીના કે કોઈ પણ અધિકારીના હુકમ વગર સીધા જ અધિકારીઓ આવી અને જ્યારે શાળાઓમાં અત્યારે વેકેશનનો સમય હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા જે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાની કામગીરી શિક્ષકો દ્વારા કરવામાં આવી રહી હોય અને જે શાળાઓએ ફાયર સેફટી એનઓસી મેળવી લીધું છે, જેમની મકાનની મિલકતની કાયદેસરતાની પ્રક્રિયા સુરત મહાનગરપાલિકા પાસે પેન્ડિંગ હોવા છતાં આ બિલ્ડિંગને ગેરકાયદેસર ગણી અને કોઈ પણ પ્રકારના લેખિત હુકમ વગર સીધું જ મૌખિક સૂચનાના આધારે જે સીલિંગ કરવાની વાત હતી એનો અમારે અહીંયા શાળા સંચાલક મંડળોએ આજે સુરતના શાળા સંચાલકોએ વિરોધ કર્યો છે. અને આ પ્રક્રિયામાં વાત એટલી જ છે કે ભાઈ કમિશનરશ્રીને કે કોઈ પણ અધિકારીને કોઈ પણ કાર્યવાહી કરવી હોય તો અમને લેખિત જાણ કરે. જે કંઈ પણ અનિયમિતતા હોય એના માટે અમે એ અનિયમિતતાઓ સુધારવા માટે કે ફેરફાર કરવા માટે બંધાયેલા છીએ. પણ જ્યારે ફાયર સેફટીની એનઓસી હોય, જ્યારે બાકીની તમામ મંજૂરીઓ શાળા સંચાલકો પાસે હોય ત્યારે આવી રીતે સીલિંગની કાર્યવાહી કરવી કેટલી યોગ્ય છે? ચાવડા સાહેબ, આ બધું સાચું તમારું. તમે બધા શિક્ષિત લોકો છો, શિક્ષણ આપો છો. આ ઉપર ડોમ બન્યા, રાતોરાત તો બન્યા નહીં. ગેરકાયદેસર હતા ત્યારે બધા એક થઈને કેમ તોડાવવાના ગયા? અત્યારે બધા એક થઈ ગયા, એ જિંદગી સાથે રમી રહ્યા છે. સંચાલકો કેમ પકડતા નથી એમને? કેમ તોડાવતા નથી? કોને મને? તક્ષશિલા ડોમના કારણે થયેલું. કેટલી શાળાઓ પર ડોમ છે, નથી દેખાતા સાહેબ? નથી દેખાતા? અને એના માટે નોટિસની જરૂર ના, હથોડો જ મારવાનો હોય, તોડી જ પાડવાનું હોય. રોનકભાઈ, હું શાળા સંચાલક તરીકે સ્પષ્ટપણે મારું એવું માનવું છે કે જે કોઈ પણ ગેરકાયદેસર રીતે શાળાઓમાં ગેરકાયદેસર બાંધકામો થયા હોય સાહેબ, માનવાની વાત નથી. કાર્યવાહી થવી જોઈએ. સાહેબ, માનવાની વાત નથી. સીલિંગ માટે એક થાવ છો તો તોડાવા એક કેમ નથી થતા? તોડાવા કેમ એક નથી થતા? માનવું છે એમ કઈ છૂટી જાવ છો? કેવી રીતે છૂટી શકો? મને કોને? પરંતુ કાઢવા બધા સંચાલકોને પકડી પોલીસને આપો. તમારી જવાબદારી નથી? રોનકભાઈ, જ્યાં કંઈ પણ અમને ધ્યાને આવે છે ત્યાં અમે સાહેબ ધ્યાને છે. સાહેબ માફ કરજો, સાહેબ માફ કરજો, સાહેબ માફ કરજો. આખા ગામને ખબર છે, આખા ગામને ખબર છે સાહેબ. છટકબારી ના છોડશો, છટકબારી ના છોડશો. જાહેરમાં ડોમ છે, એક શાળા ઉપર ડોમ છે. આખા ગામને ખબર છે સાહેબ. ધ્યાનમાં શું કરવા ઉલ્લુ બનાવો છો? શિક્ષક, શાળા સંચાલક, સરસ્વતીના પૂજારી થઈને આમ કે છો? બનાવવાની વાત નથી તો સાહેબ નથી ખબર ડોમ બનેલા છે? મરવા માટે રાહ જોઈએ છીએ આપણે? મરવા માટે રાહ જોઈએ છીએ? તોડાવ જોડે રહીને ચલો હું આવું સુરત તોડાઈએ. શાળા સંચાલકોને પોતાની જવાબદારીનું સંપૂર્ણપણે ભાન છે. ભાન હોય તો ના હોય સાહેબ ડોમ? ભાન હોય ને સાહેબ? ભાન હોય તો ડોમ ના હોય સાહેબ? સંપૂર્ણપણે ભાન છે સાહેબ. ડોમ ના હોય, ભાન હોય તો ડોમ ના હોય. અને ગુજરાતની ડોમ ના હોય સાહેબ, માફ કરજો, ડોમ ના હોય. સંચાલકોના પોતાના બાળકો પણ પોતાની જ શાળામાં ભણે છે. એટલે અમારા દ્વારા અમારા બાળકોની અમે જેટલી કાળજી લઈએ છીએ. ડોમ કેમ? મને કોને? ડોમ એક લાઈનમાં મને જવાબ આપો. એક લાઈનમાં જવાબ આપો. ડોમ કેમ ગેરકાયદેસર? ડોમ કેમ? જ્યાં ગેરકાયદેસર ડોમ બન્યા હોય એ સરકારની જવાબદારી છે, અધિકારીઓની જવાબદારી છે. તમે તોડી નાખો. જ્યારે તક્ષશિલા કાંડ બન્યો તો ત્યારે જે કંઈ પણ મહાનગરપાલિકા દ્વારા જે કંઈ પણ શાળાઓને ડોમ માટે તોડવા માટે સૂચના આપવામાં આવી હતી, તમામ શાળા સંચાલકોએ મહાનગરપાલિકાના અધિકારીઓને સહકાર આપી અને પોતાની શાળા ઉપરથી ડોમ દૂર કર્યા છે. કલેક્ટર શ્રીની સૂચના હોય કે મ્યુનિસિપલ કમિશનર શ્રીની સૂચના હોય, તમામ શાળાઓએ પોતાના ડોમ દૂર કરેલા હતા અને તંત્રને સહકાર આપ્યો હતો. હું એ બાબતે બહુ સ્પષ્ટ માનું છું કે જે કોઈ પણ સંચાલક જે કાયદાનું ઉલ્લંઘન કરતો હોય એવા કોઈ પણ સંચાલકને તંત્રએ બક્ષવો ના જોઈએ. પણ આના લીધે જે કાયદામાં રહી, સરકારના નિયમોની મર્યાદામાં રહી અને જે સંચાલકો કામ કરી રહ્યા છે એને પાડાના વાંકે પકાલીને દામ દેવાનું કારણ શું? મારો સવાલ આ છે તંત્રને. પાડાના વાંકે પખાલીને ન દામ દેવો જોઈએ, પણ માસૂમ તો ના જ મરવા જોઈએ, માસૂમ ના કરમાવા જોઈએ. મારી સાથે ફળદુ સાહેબ જોડાયા છે. ફળદુ સાહેબ, એ હકીકત છે, કોઈને જવાબદારી લેવી નથી.
એક સ્કૂલની અંદર જે ક્લિપ વાયરલ થયું છે, ફોટો વાયરલ થયો છે, અને અનેક વખતે છેલ્લા 2 વર્ષમાં કમસે કમ હું 6 શો કરી ચૂક્યો છું. સ્કૂલમાં જતા બાળકોને કેવી રીતે ઘેટા બકરાની જેમ લઈ જવાય છે. એમાં મા બાપ પણ જવાબદાર છે. મા બાપ જાણે છે કેટલું રિસ્ક લઈને મોકલીએ છીએ, અને શાળા ચાલુ થશે એટલે હું બતાવીશ પણ કરો. ખેર, આ તો ચાલે છે. ફળદુ સાહેબ, વાત રાજકોટવાળી ઉપર જ આવી જાઉં, અને સાચું કહું તો આશાનું કિરણ તમે તમામ રાજકોટના વકીલો છો, અને મેં જોયું પણ છે, અનુભવ્યું પણ છે. જે પણ અત્યાર સુધીની પ્રક્રિયા થઈ, હવે થઈ રહી છે, કેટલા સંતુષ્ટ છો? રોનકભાઈ, ખરેખર ટીઆરપી અગ્નિકાંડ આમ હું યાદ કરું છું ને તો ખરેખર આમ રાતના છે ને ઊંઘ નથી આવતી, અને એ દ્રશ્ય છે ને એ સામે આવે છે. મેં આપના કેમેરામેન મારફત અમુક વિગતો જાણી, એ વાત સાંભળી, હાથમાં બાળક હોય અને એ બાળક હેઠે પડતું હોય, 800 ડિગ્રીની અંદર બાળકોની રાખ અવશેષ પણ મળતા ન હોય, આટલું બધું નફાખોરી માટે દરેક વ્યક્તિ જો પોતાની જવાબદારી ખંખેરતા રહેશે, કોઈનો અંતરાત્મા નહીં જાગે, પોતાનો જમીર કોઈને જાગશે નહીં, તો આ કાંડ કોઈ દિવસ અટકવાના નથી. એક હું રોનકભાઈ સ્પષ્ટ કહું છું કે આઈપીએસ હોય કે આઈએએસ હોય, કોઈ પણ ચમરબંધી હોય, હર વખતે વાત એવી કહેવામાં આવે છે કે ચમરબંધીને પણ છોડશું નહીં. પરંતુ મેં જોયું છે અત્યાર સુધીના જેટલા કાંડ બન્યા છે એમાં માત્ર વાત કાગળ ઉપર જ રહી જાય છે, પેપર ટાઈગરની જેમ વાત કરવામાં આવે છે. ખરા અર્થમાં જો તંત્ર જવાબદાર છે તો તંત્રના નીચેના માણસોને અટક કરી અને સંતોષ માની લેવામાં આવે છે. પરંતુ ખરેખર શરૂથી અંત સુધી કાગળ ઉપર જે જવાબદાર છે, જે ચેક કરનાર ઓથોરિટી છે, એ ચેક કરતી નથી, એટલે બેલેન્સ જળવાતું નથી. અને ચેક કરનાર ઓથોરિટી ક્યારેક જો પોતે પણ જો ભ્રષ્ટ થઈ અને જો ખુલ્લો દોર આપી દેતી હોય છે પરવાનગી માટે, તો આવા કાંડ છે એક પછી એક બનતા રહેશે. અત્યારે પોઝિશન એવી થઈ ગઈ છે કે કંઈક એવા બનાવો બને તો રાજકીય દબાવ આવે, રાજકીય ભલામણો આવે, પરંતુ બહુ દુઃખ સાથે કહેવું પડે કે આ આખા પ્રકરણની અંદર માત્ર જો તંત્રને તમે જવાબદાર ઠેરવો છો, જવાબદાર ઠેરવી તમે એને સસ્પેન્ડ કરો છો, પરંતુ એને કોઈને ડિસમિસ નથી કરતા, તમે એની સામે કોઈ એફઆઈઆર નથી કરતા. કાગળ ઉપર એવું આવી ગયું છે કે પોલીસ કમિશનરે પરવાનગી આપેલી છે, એના નીચેના તંત્ર જે સળંગ છે, તમે પોલીસ ઇન્સ્પેક્ટરને તમે અટક કરો, પોલીસ ઇન્સ્પેક્ટર કહે કે ભાઈ મારી જવાબદારી નથી, મને ડીસીપીએ કીધું, ડીસીપી એમ કહે કે ભાઈ મારી જવાબદારી નથી, મને સીપીએ કીધું. જો એક પછી એક આ રીતે તંત્ર ખો આપતા જશે તો આ માસૂમ બાળકોનો વાંક શું, કે જેને હજી ધરતી ઉપર પગ દીધો છે, હજી દુનિયા શું એને જોઈ નથી, તો એ લોકોનો શું વાંક? જો આ જ રીતે ચાલ્યું આવ્યું તો ખરેખર પોઝિશન આજે એવી થઈ ગઈ છે કે લોકોને કઈ રીતે જીવવું, આ પ્રશાસનની અંદર જીવવું. એક બાપની વેદના એ હદ સુધી લઈ ગઈ કે જો આ લોકોને તંત્ર છાવરશે અને આ લોકો જો જામીન ઉપર છૂટી જશે, સંબંધિતો સામે કાર્યવાહી નહીં કરવામાં આવે, તો મારે કાયદો હાથમાં લેવો પડશે. આથી બીજી કોઈ વેદના હોઈ ન શકે, આથી બીજું કોઈ વિશેષ કહેવું. આ ખરેખર દરેક વ્યક્તિએ જો પોતાનું જમીર જાગશે નહીં અને આ જ રીતે જો એક પછી ઘટના ઘટતી રહેશે, અને આ એક ડ્રાઈવ શરૂ થઈ છે, દરેક ઘટના બને છે ત્યારે ડ્રાઈવ શરૂ થાય છે, 15 દિવસ 20 દિવસમાં બધું ભૂલાઈ જાય છે અને પાછું હતું એને શરૂ થાય છે. જો આને આ શરૂ રહ્યો અને આ ડ્રાઈવ બંધ કરી દેવામાં આવશે અને ફરીથી અત્યાર સુધીના જેટલા કાંડ બન્યા છે એ પ્રમાણે જો અટકાવી દેવામાં આવશે તો આ ઘટના કોઈ દિવસ રોકાશે નહીં, અને આમણમ માસૂમોની જિંદગીઓ છે એની હારે ખિલવાડ થશે અને આમણમ માસૂમોના ખૂન થતા રહેશે, આવું મારું માનવું છે. રહી વાત કાનૂની બાબત, તો તક્ષશિલા કાંડ આજે 2019થી આટલો સમય થયો, આટલા બધા કાનૂની દાવપેચોમાં આટલો બધો સમય વ્યતીત થયો. આ પહેલી વખત અમારું રાજકોટ બાર એસોસિએશન એવું છે કે અમે ₹1 ચાર્જ કર્યા વગર, મને મારો અંતરાત્મા ડંખો, અમે બોડીની મિટિંગ કરીને એક જ અવાજે કે આપણે કોઈ ડિફેન્સમાં રહેવું નથી, આપણે ખૂબ ઈશ્વરની આપણા ઉપર કૃપા છે, આપણે કંઈક પુણ્ય બાંધવું જોઈએ, આપણા ઉપર જમીર, આપણો અંતરાત્મા આપણે ડંખવો ન જોઈએ, અને આપણી ભાવિ પેઢીને પણ એવું કંઈ દઈ નથી જવું કે જેથી કરીને આપણે પણ મનોમન ગિલ્ટી ફીલ કરી.
એટલા માટે અમે યુદ્ધ શરૂ કર્યું અને જેટલા ભોગ બનનાર છે, જે કોઈ અમારી વારે આવશે એને 1 રૂપિયો ચાર્જ કર્યા વગર એને ન્યાય અપાવવા માટે, સ્પીડી ટ્રાયલના હુકમો કરાવવા માટે, વહેલામાં વહેલી તકે ચાર્જશીટ થાય, વહેલામાં વહેલી તકે ટ્રાયલ પૂરી થાય અને ભોગ બનનારોને ન્યાય મળે, એ માટે સતત હું તત્પર છું. સતત મારું મોનિટરિંગ રહેશે. કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ જરૂર પડશે તો 24 કલાક મારી સેવા ઉપલબ્ધ રહેશે. રોનકભાઈ. ફળદુ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. હું આપને મળ્યો છું, આપના વકીલ સાથીઓને પણ મળ્યો છું. એ વેદના મેં જોઈ છે, મહેસૂસ કરી છે. ખેર, આ તમામની વચ્ચે એક સમાચાર બીજા પણ આવી રહ્યા છે કે આ જ કાંડની અંદર બીજી એક ફરિયાદ નોંધાવવાની છે. અગ્નિકાંડ મુદ્દે બીજી એક ફરિયાદ નોંધાશે. 24 કલાકમાં બીજી ફરિયાદ નોંધાઈ જશે. સસ્પેન્ડેડ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાશે. આવતીકાલ બપોરથી રાત્રિ દરમિયાન આ ફરિયાદ નોંધાઈ જશે અને આજ માટે તેમની અટકાયત પણ થશે અને ત્યારબાદ ધરપકડ પણ થશે. ખેર, આશા રાખીએ ન્યાય પૂરો થાય, ન્યાય સત્વરે થાય, સજા કસૂરવારોને ચોક્કસથી મળે, તપાસ તલસ્પર્શી થાય, તપાસ અધૂરી ન થાય, અધૂરી ન થાય. કોઈને પણ બક્ષવામાં ન આવે, કોઈને પણ અન્યાય ન થાય. સૂકા ભેગું લીલું ન બળે, પણ લીલું બળી જશે એમ વિચારી જે સૂકું છે એને નષ્ટ કરતા ન વિચારતા. ભાગ પાડજો, તપાસવાળા સમજજો સાચું કોણ ખોટું કોણ. અને મને ભરોસો છે એટલે સમજશે. એ પણ તો આપણા જેવા જ લોકો છે. નેતાઓનું ઇન્વોલ્વમેન્ટ હજી સુધી ક્યાં તપાસમાં સામે આવ્યું એવું ધ્યાનમાં નથી આવ્યું. એ લાઇનથી પણ તપાસ કરવી જરૂરી છે. બસ છેલ્લે એટલું જ કહીશ, અમારે બધાએ જીવવું છે. અમારે બધાએ એટલે જીવવું છે કે અમે મજૂરી કરીએ, મહેનત કરીએ, કમાઈએ, કર ભરીએ, રાષ્ટ્રનો વિકાસ કરીએ અને અમારા કરમાંથી અધિકારીઓનો પગાર થાય અને પ્રમાણિક અધિકારીઓ અમારા માટે ક્યાંય પણ ખોટું ન થવા દે. અમારે એટલે જીવવું છે કે અમારે મતદાન માટે મતની લાઇનમાં ઊભા રહી એક સારા નેતાને ઇલેક્ટ કરવા છે, ચૂંટવા છે. બસ એ અધિકારીઓ એમના સ્વાર્થ માટે એમને જીવાડે અને નેતાઓ એમને મત અમે આપી શકીએ ને એટલે એમને મોતથી બચાવે. છેલ્લે કહીશ, જીવવું છે અમારે.